નમસ્કાર ફ્રેન્ડ્સ, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે મહીસાગર વન પહોંચી ચૂક્યા છે. જો તમે લાસ્ટ અમારો એપિસોડ નથી જોયો, વેરા ખાડીનો મહીસાગર લગ્ન ચોરી અને ત્યાં આવેલું વિવિધ જગ્યા જેવું કે હાથીઓ પથ્થર, જે 2000 વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે, જે લાસ્ટ એપિસોડમાં તમે જોઈ શકશો. તેની લિંક મેં વિડીયોમાં આપી દીધી છે. ચોક્કસથી જઈને જોજો. ખરેખર આ મંદિર પૌરાણિક છે અને અહીંયાનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. તો અત્યારે આપણે મહીસાગર વન આવી ચૂક્યા છે. મહીસાગર વન વાત કરીએ તો વડોદરાથી 30 કિલોમીટરના અંતરે અને અમદાવાદથી 90 કિલોમીટરના અંતરે આવેલું છે. મહીસાગર વન એ વન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવેલું ખૂબ સુંદર વન છે. અહીંયા નવગ્રહ વન, રાશિ વન, બીજા અલગ અલગ પ્રકારના બીજા બધા પણ વન આવેલા છે. એ સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા અને ઘણી બધા સારા સ્ટેચ્યુ અને સ્કલ્પચર જેવું પાછળ તમે જોઈ શકો છો. સરદાર પટેલનું સરસ મજાનું સ્ટેચ્યુ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. ખરેખર ખૂબ સુંદર વન છે. તમે આવો આ મંદિરની મુલાકાતે તો આ વનની મુલાકાત ચોક્કસ લેજો. આ વનનો સમય આપણે ગણીએ તો સવારના 10 વાગ્યાથી સાંજે 4:30 સુધી અહીંયા એન્ટ્રી આપે છે. તે પછી અને એન્ટ્રી અહીંયા તદ્દન ફ્રી છે. ચોક્કસથી ખૂબ સારો વન છે. ચોક્કસ મુલાકાત લેજો. હવે અમે ચાલુ કરીએ કે આ વનમાં અલગ અલગ શું આવેલું હશે ને તમે અહીંયા આવો છો તો આ વનમાં શું જોઈ શકીએ. ચલો તો આગળ આપણે એ વિડીયોમાં જોઈએ. તો ચલો શરૂ કરીએ. ચાલો તો આપણે વનમાં શું આવેલું છે એ તમને બતાવું. અહીંયા સરદાર પટેલનું સરસ મજાનું સ્ટેચ્યુ બનાવેલું છે. આ જસ્ટ આ ગેટ છે એન્ટ્રી પાછળની સાઈડ ઉપર. મહીસાગર વનની ડિટેલ આપેલી છે. મહીસાગર વન ક્યારે બનવામાં આવ્યું. મહીસાગર વન શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્યમંત્રીશ્રીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું અને તારીખ 27/7/2016 વન વિભાગ ગુજરાત. ત્યારબાદ એન્ટ્રી કરીએ ને તો અહીંયા તમને મહીસાગર માનો પૂરો ઇતિહાસ અહીંયા લખવામાં આવેલો છે. સરસ મજાના સ્કલ્પચર સાથે સમજાવવામાં આવ્યું છે કે મહીસાગર માનો ઇતિહાસ શું છે. અહીંયા વર્ણન કર્યા પ્રમાણે મહી ઉંમરલાયક થતાં પિતાએ પરણાવવા માટે સાગર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેનો સાગરે અસ્વીકાર કર્યો. લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર થતાં મહી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સમુદ્રને પૂરવા માટે પથ્થર લઈને ચાલી નીકળ્યા. મહીની ખુમારી, નિડરતા અને સતથી પ્રભાવિત થઈને શિવજીએ બ્રાહ્મણ સ્વરૂપે સાગરને લગ્ન માટે સમજાવ્યા. ત્યારબાદ સાગરદેવ પોતાના કિનારાથી 45 માઇલ દૂર વેરાખાડી ગામે આવ્યા, જ્યાં મહી અને સાગરના લગ્ન થયા. તો મિત્રો એન્ટ્રીથી આગળ આવીએ તો અહીંયા સરસ મજાની ઇન્ફોર્મેશન આપેલી છે તો મહીસાગર વનમાં શું જોવા મળે. આપણે આ ગેટથી એન્ટર થયા. અહીંયા મહીસાગર વન છે. આખો ચિલ્ડ્રન પ્લે એરિયા છે. આનંદ વાટિકા ચિલ્ડ્રન પ્લે એરિયા, કુટીર, ટનલ, કોકોનટ વન છે. તેની આગળ યોગ સ્થળ છે, ધ્યાન કુટીર છે, આરોગ્ય વન, ચંદન વન, ઐતિહાસિક ભમરીયો કૂવો, ગેટ નંબર 2 પણ ત્યાં આવેલો છે. ત્યારબાદ ચબૂતરો છે, વોચ ટાવર છે, નવગ્રહ વન છે, આ નક્ષત્ર વન, રાશિ વન, પંચવટી વન, આરોગ્ય વન, આજીવિકા વન અને આ VIP કુટીર અને આ એક અંતમાં એક વોચ ટાવર છે અને આ ગેટ નંબર 3. આ આખા વનનું વિવરણ આ એક જ જગ્યા ઉપર આપેલું છે. તો ચલો આપણે આગળ વધીએ અને વનમાં શું આવેલું છે એ જોઈએ.
તો ત્યાંથી આપણે આગળ આવ્યા. આ સરસ મજાનું ગાર્ડન જુઓ તમે, ખૂબ સુંદર બાંબુનું આ સરસ મજાનું ક્રિએશન કરવામાં આવ્યું છે. ખરેખર જોવા જેવી જગ્યા છે. ત્યાંથી આગળ આવે તો આ નક્ષત્ર વન છે. નક્ષત્ર વનની બીજી સાઈડ આ અહીંયા સરસ મજાનો ક્રોકોડાઇલ બનાવેલો છે. તમે જો અવેર હો તો મહીસાગર વનમાં, મહીસાગર નદીમાં ક્રોકોડાઇલ પણ જોવા મળે છે. સરસ મજાનું ક્રોકોડાઇલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો આપણે આગળ આવીને અત્યારે આ વોચ ટાવરે પહોંચી ચૂક્યા છે. સરસ મજાનો વોચ ટાવર આવેલો છે. આ હું તમને ઉપર જઈને પણ બતાવું. ચાલો ઉપર જઈએ. અહીંયાથી આખા ગાર્ડનનો વ્યૂ જોઈ શકાય છે. અને અહીંયા મહીસાગર વન લખેલ છે. આ વોચ ટાવર ઉપર આવીને એક નજારો. અહીંયા સીટિંગ એરેન્જમેન્ટ પણ આપેલી છે. તમે નિરાંતથી બેસી શકો છો. ચલો ત્યારે અહીંયાથી આપણે આગળ વધીએ અને હવે આગળ શું આવેલું છે એ જોઈશું. તો મિત્રો વોચ ટાવરથી આપણે આગળ આવી ગયા છે અને આ જગ્યા છે ભમરીયો કૂવો. આ ઇતિહાસની સાક્ષી પૂરતો ભમરીયો કૂવો આજે પણ અડીખમ ઊભો છે. આની કહાની શોર્ટમાં તમને કહું તો આ એક નગરીમાં આ ભમરીયો કૂવો હતો. તમને આગળથી આ બતાવી દઉં. નગરીમાં આવેલો આ ભમરીયો કૂવો મહી નદીના વારંવાર પૂર આવવાથી પણ એને કશું જ નથી થયું અને આ વર્ષોથી આ અડીખમ અહીંયા ઊભો છે અને અહીંયા આવેલા નગરની સાક્ષી પૂરે છે.
આમાં વહેરાનગરીના જૂના અવશેષોમાં રામટેકરી મંદિર, લગ્નચોરી, હાથીઓ પથ્થર, બળિયાદેવ મંદિર અને ભમર્યો કૂવો જોવા મળે છે. તેમાં લાસ્ટ લાઈન લખેલી છે અને સંપૂર્ણ ડિટેલ આમાં આપેલી છે. તો મિત્રો ભમરિયા કૂવાથી આગળ વધીએ તો અહીંયા ચંદનવન આવેલું છે. આ છે ચંદનવન. આ ચંદનવનનો આખો નજારો છે. ચલો તો આપણે આગળ વધીએ, એક નવું વન જોઈશું. તો મિત્રો ચંદનવનથી આપણે આગળ આવીને અત્યારે આવી ગયા છે ધ્યાન કુટીર તરફ. અહીંયા એક કુટીર આવેલી છે. આસપાસનો નજારો. ને આ ધ્યાન કુટીર. ચાલો તો હવે આપણે આગળ વધીએ, એક નવી જગ્યા જોઈએ. તો મિત્રો આપણે આગળ આવીને અહીંયા આરોગ્ય વન પાસે પહોંચી ચૂક્યા છે. અહીંયા સરસ મજાની ગાર્ડનમાં માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી છે. તો મિત્રો આરોગ્ય વનથી આગળ પહોંચીને આપણે આવી ગયા છે રાશિ વન તરફ. આ છે રાશિ વનનો નજારો. અહીંયાથી હવે આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા તરફ જઈશું. તો મિત્રો હવે આપણે પહોંચી ચૂક્યા છે ચિલ્ડ્રન પ્લે એરિયામાં. આ પૂરો ચિલ્ડ્રન પ્લે એરિયા છે. એક કુટીર બનાવેલી છે અહીંયા સરસ મજાની, અને પાછળથી એક સુંદર નજારો છે. અહીંયા સામે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આવેલો છે.
એ પણ હું તમને નજીક જઈને બતાવું આગળ જઈને. અહીંયા ખાસ કરીને અહીંયાથી એક નજર નાખો તો મહીસાગર વન લખેલું છે. સરસ મજાનું મહીસાગર વન લખેલું છે. આખો વનનો નજારો. હવે આપણે આગળ જઈને ચિલ્ડ્રન પ્લે એરિયા તરફ જઈએ. આનંદ વાટિકા. અને જો તમે બાળકો સાથે આવો છો તો તે લોકો માટે રમત ગમત માટે અહીંયા સારી સગવડો આપવામાં આવી છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને મહીસાગર વનનો આ અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ઘણું સારું વન છે અને તમારે આની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. જ્યારે તમે લગ્નચોરીના દર્શન કરવા આવો છો તો આ વનની અવશ્ય મુલાકાત લેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો, તમારા સ્વજન સાથે શેર કરી દેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ એક નવા વિડીયો સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.